જય માતાજી, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું મેથીના ગોટાનું શાક. આપણે મેથીના ગોટાનું શાક બનાવવા માટે થોડાક શાકભાજી લઈ લીધા છે. આ રીંગણા છે, આ બટેટા છે, આ વટાણા છે, ગાજર છે, પછી આ ફૂલકોબી છે અને આ ટમેટા. મેથીના ગોટા બનાવવા માટે પેલા શાકનો વઘાર કરી લેવો આપણે. પેલા નાખશું તેલ. આપણે તેલ આવી ગયું છે તો આપણે આ પેલા રાઈ, પછી આખું જીરું નાખવું થોડું. એમાં બટેટા નાખશું, ગાજર નાખશું, વટાણા નાખશું, ફૂલકોબી નાખશું, રીંગણા નાખશું. હવે ગોટા બનાવવાનો આપણે ચાલુ કરી દઈએ. એમાં લસણ નાખ્યું, થોડી મેથી નાખી, થોડા ધાણા નાખ્યા, હળદર, ધાણા જીરું અને મીઠું. અને હવે આ થોડો ગરમ મસાલો નાખે. હવે આપણે એમાં મસાલા ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે એના ગોટા બનાવીએ. હવે આપણે ગોટામાં નાખી દઈએ. આપણું ગોટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો જોઈએ. આપણે આજે બેટા મેથીના ગોટાનું શાક બનાવ્યું છે. તમે ટેસ્ટ કરીને કે કેવું બન્યું છે? ટેસ્ટ કરી દઉં. બરોબર. જો તમને અમારા મેથીના ગોટાનું શાકની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.